ઉદયપુરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે અને ભોગવી રહ્યા છે માસૂમ ભૂલકાઓ। વિકાસની વ્યાખ્યામાં સરકાર અને તંત્ર છોટા ઉદેપુરને જાણે ભૂલી જ ગયું હોય તે વારંવાર સાબિત થાય છે। શાળાનું પહેલું પગથિયું એટલે આંગણવાડી, અને એમાં પણ ભ્રષ્ટાચાર। 3 વર્ષ પહેલા નવી આંગણવાડી બનાવવા માટે જૂની તોડી પડાઈ હતી, પણ તે બાદ આજ દિન સુધી કોઈ અધિકારી જોવા પણ નથી આવ્યા। જૂની તોડી નાખવામાં આવી અને નવી બની નથી। પરિણામે તંત્રના પાપે હાલ બાળકોને ખસ્તાહાલ ખાનગી મકાનમાં બેસવાની ફરજ પડી રહી છે। પહેલા તોડી પાડતા અને એને તૈયાર બનાવવા 3 વર્ષ લાગી ગયા। 3 વર્ષથી આ આંગણવાડીમાં છોકરો બહાર બેસે છે અને બહાર અહીં સ્કૂલમાં બેહારતા પહેલા, પણ સાહેબને પેલો 2 ઓયરા પડે એવા છે। એવો હવે છોકરાને જોખમ છે એટલે સાહેબ કીધું કે ભાઈ તમે કંઈક બીજી જગ્યાએ બેહાડો ને કંઈક જોખમ થાય તે એને કરતા કહે છે કે તાલુકામાંથી બધા પૈસા કોન્ટ્રાક્ટરને આપી દીધા છે, પણ આ સ્થળ પર પેઢીઓ કે ઓવરસેલ કોઈ જોવા આવ્યા નહીં। એજન્સી સપ્લાયર સાથે પરામર્શ કરીને જે કંઈક અધૂરા કામો છે એ ઝડપથી બંને પાર્ટીને ચર્ચા કરી